મિત્રો, આજે હું તમને શિવ અને નારદ મુનિની કથા સંભળાવીશ. આપણી આસપાસ ઘણા લોકો આપણને સમયાંતરે સલાહ આપતા જ રહે છે. આપણે એવા લોકોને ઓળખવા જોઈએ જે આપણને નિસ્વાર્થ ભાવે સાચી સલાહ આપે છે. આપણે આવા લોકોની વાતને નજરઅંદાજ ન કરવી જોઈએ, નહીં તો નુકસાન આપણને જ થઈ શકે છે. આ વાત આપણે ભગવાન શિવ અને નારદ મુનિની કથામાંથી શીખી શકીએ છીએ. તો આવો સાંભળીએ આ વાર્તા. એકવાર નારદ મુનિએ કામદેવને હરાવ્યા હતા. નારદજીને આનો ગર્વ થયો. તે બધાને કહેતા હતા કે તેમણે કામદેવને હરાવ્યા છે. તે પોતાના વખાણ કરતા હતા. ઉત્સાહમાં તેઓ ભગવાન શિવના કૈલાસ પર્વત પર પણ પહોંચ્યા. ભગવાન શિવે પણ કામદેવને બાળીને રાખ કરી દીધા હતા, પરંતુ તેઓ ત્યારે ક્રોધિત હતા. નારદ મુનિ ભગવાન શિવને કહે છે કે હું ક્રોધિત ન હોવા છતાં પણ મેં કામદેવને હરાવ્યા છે. શિવજી સમજી ગયા કે નારદ મુનિ ભક્ત હતા અને તેમને અભિમાન થયું હતું. શિવજીએ કહ્યું કે તમે કામદેવને હરાવ્યા તે યોગ્ય છે, પરંતુ તમારે તેના વિશે અભિમાન ન કરવું જોઈએ. તમે મને આ કહો છો, એવું કહેતા પણ વિષ્ણુને ન કહેશો. શિવજીની આ સલાહ સાંભળીને નારદજીને લાગ્યું કે શિવજીને તેમની પ્રશંસા ગમતી નથી, એટલા માટે તેઓ મને આ કહી રહ્યા છે. શિવજીના ઇનકાર પછી પણ નારદ મુનિ વિષ્ણુજી પાસે પહોંચ્યા. નારદ મુનિની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ સમજી ગયા કે તેમના ભક્ત અહંકાર બની ગયા છે અને તેમનું અભિમાન દૂર કરવું જ પડશે. આ પછી ભગવાન વિષ્ણુએ પોતાની જાદુથી એક શહેર બનાવ્યું, જ્યાં એક રાજકુમારીનો સ્વયંવર થઈ રહ્યો હતો. આ સ્વયંવરમાં નારદ મુનિને પણ તે શહેરમાં પહોંચ્યા અને રાજકુમારીને જોઈ તેમના પર મોહી પડ્યા. આ જોઈ નારદજીએ રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતા હતા. તેઓ તરત જ ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા. ભગવાન વિષ્ણુ પાસે પહોંચતા જ નારદજીએ ભગવાનને કહ્યું, મને એક સુંદર રૂપ આપો, જે જોઈને રાજકુમારી મને સ્વયંવરમાં પસંદ કરશે. વિષ્ણુજીએ નારદ મુનિને વાનરનું મોં આપ્યું. આ જોઈ સ્વરૂપમાં નારદ સ્વયંવર સુધી પહોંચી ગયા. મિત્રો, તમને ખબર છે, નારદજીને વાનરનું રૂપ મળ્યું, પણ તેને ખબર નહોતી કે તેનું આ રીતે અપમાન થઈ શકે છે. નારદજી સ્વયંવર સુધી તો પહોંચ્યા, નારદ મુનિનું ત્યાં અપમાન થયું. તેનાથી ક્રોધિત થઈને નારદ મુનિએ પણ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો. પાછળથી જ્યારે નારદનો ક્રોધ શમી ગયો અને તે આખી વાત સમજી ગયા, ત્યારે તેનો અહંકાર નાશ પામ્યો અને તેણે ભગવાન વિષ્ણુની માફી માંગી. તો મિત્રો, તમને ખબર પડી કે કઈ રીતે માણસ પોતાના અહંકારથી જ પોતાના જીવનનું પતન કરે છે. વાર્તાનો સાર છે